સાધુના સ્વાંગમાં ઠગ લૂંટ કરી ફરાર થઈ ગયો। શહેરના અયોધ્યા ચોક અને રેલનગરમાં લૂંટની ઘટના બની। વોકિંગમાં નીકળેલા બે લોકો અલગ અલગ જગ્યાએ લૂંટાયા। સાધુ સહિત કારમાં આવેલા 3 વ્યક્તિઓએ અયોધ્યાથી આવ્યાનો દાવો કર્યો। ઠગ સાધુ 500 રૂપિયાની નોટ આપી વશીકરણ કરતા હોવાની ફરિયાદ। વશીકરણ કરી વોકિંગમાં નીકળેલા બંને લોકોના સોનાની ચેન અને વીંટી પડાવી લીધા। ગાંધીગ્રામ અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે। ઠગ સાધુ 500 રૂપિયાની નોટ આપી વશીકરણ કરતા હોવાની ફરિયાદ છે। આપને જણાવી દઈએ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે વશીકરણ કરીને લૂંટ કરી છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, આખો મામલો શું છે? રાજકોટમાં છેલ્લા 2 દિવસથી એક એવી ટોળકી ફરી રહી છે જે સવારના સમયે વોકિંગમાં નીકળતા લોકો છે તેમને ટાર્ગેટ બનાવે છે। 2 દિવસ પહેલા શહેરના અયોધ્યા ચોક અને રેલનગર વિસ્તારમાં આ પ્રકારના બનાવો સામે આવે છે, જેમાં કારમાં આવેલા સાધુ જેવા દેખાતા જે એક શખ્સ સહિત 3 લોકો છે તે નીચે ઉતરે છે। મોર્નિંગ વોકમાં આવેલા જે એક વ્યક્તિ છે તેમને કોઈ કારણોસર તેમને પોતાના વશમાં કરી અને તેની પાસે રહેલ જે સોનાની ચેન વીંટી અને કેટલીક રોકડ રકમ છે તે લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે। હાલ આ સમગ્ર મામલે 2 અલગ અલગ ફરિયાદ છે તે નોંધાઈ છે, જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે ને જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। બિનસત્તાવાર રીતે એવી પણ માહિતી મળી રહી છે કે આ ટોળકી છે તે હજુ પણ રાજકોટ શહેરમાં સક્રિય છે અને હજુ પણ કેટલાક લોકોને શિકાર બનાવે તેવી પૂરી શક્યતા છે। ત્યારે પોલીસે આ સમગ્ર મામલે કડક અને ઝડપથી કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। જી બિલકુલ, આભાર મોહિત। તો વોકિંગમાં નીકળેલા 2 લોકો લૂંટાયા છે, ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।